હતાશા એટલે શું? શું એ ખાલી ઉદાસી છે કે પછી એનાથી કંઈક વધુ, કંઈક ઊંડું છે? આજે આપણે છેક ઊંડાણમાં ઉતરીને સમજીશું કે હતાશા ખરેખર આપણા મગજમાં શું કરે છે. તો ચલો મગજની અંદરની આ સફર શરૂ કરીએ. આ શબ્દો સાંભળો, ડૉક્ટર, હવે મને મારા જેવું નથી લાગતું. આ કહેનાર છે મીરા, એક 32 વર્ષની ટીચર. આ એક જ વાક્યમાં કેટલી બધી વેદના છુપાયેલી છે, ખરું ને? જાણે પોતાની જ ઓળખ ખોવાઈ ગઈ હોય એવો અહેસાસ. અને બસ અહીંથી જ આપણી વાતની શરૂઆત થાય છે. તો મીરા જે અનુભવી રહી છે એ જુઓ, ખાલી ઉદાસી નથી, એનાથી ઘણું વધારે છે. દરરોજ સવારે ઉઠે ને તો જાણે કોઈ અદૃશ્ય વજન એના પર આવી ગયો હોય એવું લાગે. જે વસ્તુઓ પહેલાં એને ગમતી હતી એમાં હવે કોઈ રસ જ નથી રહ્યો. બધું બોજ જેવું લાગે છે. સ્કૂલમાં છોકરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અને રાત્રે તો હું એક નિષ્ફળતા છું એવા વિચારો એને ઘેરી વળે છે. અને ઊંઘ તો જાણે ક્યાંય ગાયબ જ થઈ જાય છે. તો સવાલ એ છે કે મીરાના મગજની અંદર આખરે ચાલી શું રહ્યું છે? એનો અનુભવ ભલે એનો પોતાનો અંગત હોય, પણ એની પાછળનું વિજ્ઞાન તો જૈવિક છે. કંઈક તો એવું છે જે એના મગજમાં બદલાઈ રહ્યું છે અને એ જ એને આવું ફીલ કરવા મજબૂર કરે છે. તો ચાલો હવે આપણે સીધા એના મગજની અંદર જ એક ડોક્યું કરીએ. ઓકે, તો હતાશાને સમજવા માટે આપણે મગજના કહી શકીએ કે ત્રણ મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડશે. બસ આ ત્રણના કામકાજમાં જે ગરબડ થાય છે ને એ જ આખી હતાશાની રમત શરૂ કરે છે. સૌથી પહેલો ખેલાડી છે એમિગડાલા. આને તમે આપણા મગજનું ઇમોશનલ એલાર્મ સેન્ટર સમજી લો. એનું કામ શું? ખતરો દેખાય એટલે ઘંટડી વગાડવાનું. પણ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે હતાશામાં આ એલાર્મ સેન્સર એટલું બધું સંવેદનશીલ થઈ જાય છે કે એ નાની નાની વાતમાં પણ જોરજોરથી વાગવા માંડે છે. અને આની અસર રોજબરોજના જીવન પર કેવી પડે છે? ચલો મીરાનું જ ઉદાહરણ લઈએ. કામ પર એનાથી કોઈ નાનકડી ભૂલ થઈ જાય તો એનું મગજ તરત જ એને તું તો સાવ નિષ્ફળ છે એવા મોટા ભયંકર વિચારમાં ફેરવી નાખે છે. કોઈ ફ્રેન્ડનો મેસેજનો રિપ્લાય જરાક મોડો આવે ને તો તરત જ એમિગડેલાનું એલાર્મ વાગે. એ લોકો મને નફરત કરે છે. આ બધો ખેલ પેલા ઓવર એક્ટિવ થયેલા એમિગડેલાનો જ છે. ચાલો હવે વાત કરીએ બીજા ખેલાડીની. આ છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. આને આપણા મગજનો લોજિકલ બોસ કે તાર્કિક મેનેજર કહી શકાય. એનું કામ એ છે કે જ્યારે પણ એમિગડેલા પેલું એલાર્મ વગાડે ને ત્યારે આ મેનેજર આવીને પરિસ્થિતિને સંભાળે અને કહે, અરે શાંત થા, બધું બરાબર છે, આટલી બધી ચિંતા ના કર. પણ હતાશામાં આ મેનેજર પોતે જ નબળો પડી જાય છે. એનું જોર ચાલતું નથી. તો પરિણામ શું આવે? જો એ જ મેસેજવાળી પરિસ્થિતિ. એક સ્વસ્થ મગજ શું વિચારશે? કદાચ એ લોકો બિઝી હશે. સિમ્પલ. પણ મીરાના મગજમાં શું થાય છે? પેલો મેનેજર તો કમજોર પડી ગયો છે એટલે એ એમિગડાલાના એલાર્મને શાંત પાડી જ નથી શકતો. અને એટલે જ વિચાર સીધો નેગેટિવ આવે છે. ચોક્કસ એ લોકો મને નફરત જ કરે છે. બસ અહીં લોજિક હારી જાય છે અને ઇમોશન જીતી જાય છે. અને હવે આવે છે આપણો ત્રીજો અને છેલ્લો ખેલાડી, સેરોટોનિન. આ છે ને એક કેમિકલ છે, એક ન્યુરોટ્રાન્સમીટર. એને તમે મૂડને સ્થિર રાખતી બ્રેક સમજી શકો. જ્યારે બધું બરાબર હોય ત્યારે આ બ્રેક બરાબર કામ કરે છે અને આપણો મૂડ કંટ્રોલમાં રહે છે. પણ હતાશામાં આ બ્રેક જાણે ઢીલી પડી જાય છે અને પછી તો આપણી લાગણીઓની ગાડી કાબુ બહાર જતી રહે છે. ખબર છે સૌથી મહત્વની વાત શું છે? કે આ ત્રણેય ખેલાડીઓ એમિગડાલા, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને સેરોટોનિન એ અલગ અલગ કામ નથી કરતા. એ તો એકબીજા સાથે મળીને એક એવો ખતરનાક ચક્ર, એક એવો વમળ બનાવે છે જેમાંથી બહાર નીકળવું બહુ જ અઘરું થઈ જાય છે. તો ચાલો જોઈએ કે આ દુષ્ટચક્ર આખરે કામ કઈ રીતે કરે છે. તો જુઓ, આ ચક્ર ફરે છે કેવી રીતે? સૌથી પહેલાં કોઈ તણાવ આવે છે, એ તરત જ એમિગડાલાના એલાર્મને વગાડી દે છે. હવે આપણો પેલો નબળો મેનેજર પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એને શાંત પાડી શકતો નથી. ઉપરથી સેરોટોનિનની બ્રેક પણ ઢીલી છે એટલે સ્થિતિ વધારે બગડે છે. હવે આ બધાને કારણે શરીરમાં કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સનું તો જાણે પૂર આવી જાય છે. અને આ હોર્મોન્સ મગજના બીજા ભાગોને પણ નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. પરિણામ, મગજની સંતુલન જાળવવાની શક્તિ ઓર ઘટી જાય છે. અને બસ આ ચક્ર ચાલતું જ રહે છે અને વ્યક્તિ વધુ ઊંડા વમળમાં ફસાતી જાય છે. પણ અહીં એક સારા સમાચાર છે. સૌથી સારી વાત એ છે કે આ વમળને તોડી શકાય છે. આ કોઈ આજીવન કેદની સજા નથી. સાચી સારવાર મગજને આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી શકે છે. તો સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? ચાલો જોઈએ. સારવાર, જેમાં દવાઓ અને થેરાપી બંને આવી જાય, એ સીધી આ જ સિસ્ટમ પર જ કામ કરે છે.
એ શું કરે છે? એ ધીમે ધીમે સેરોટોનિનની બ્રેકને ફરીથી ટાઈટ કરે છે. જેવો એ બ્રેક બરાબર કામ કરવા માંડે એટલે આપણા પેલા મેનેજર પ્રીફ્રન્ટલ કોર્ટેક્સને એની તાકાત પાછી મળવા લાગે છે. અને જેવો મેનેજર મજબૂત થાય એ તરત જ પેલા ખોટા સમયે વાગતા એમિગડાલાના એલાર્મને શાંત પાડી દે છે. અને સૌથી અદ્ભુત વાત ખબર છે કઈ છે? આપણું મગજ પોતાની જાતને રિપેર કરવાનું શરૂ કરી દે છે. એ નવા વધુ હેલ્ધી કનેક્શન્સ બનાવે છે. અને પછી થોડા મહિનાની સારવાર પછી મીરાના શબ્દો સાંભળો. એ જ મીરા હવે કહે છે, ડૉક્ટર, હું ફરીથી મારા જેવી અનુભવું છું. આ ખાલી શબ્દો નથી. આ એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે એના મગજની અંદર જે ગડબડ થઈ હતી તે હવે સુધરી રહી છે. એ સાચા રસ્તે પાછી ફરી રહી છે. તો આખી ચર્ચા પછી આપણે શું સમજ્યા? આ બધામાંથી ઘરે લઈ જવા જેવી મુખ્ય વાત કઈ છે? ચાલો ફટાફટ એકવાર રિવાઇન્ડ કરીને મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ. તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, એક સ્વસ્થ મગજમાં તર્ક અને લાગણી વચ્ચે એક સરસ બેલેન્સ હોય છે. પણ હતાશ મગજમાં અહીં તો આખું બેલેન્સ જ ખોરવાઈ જાય છે. લાગણીઓનું પલડું ભારે થઈ જાય છે, તર્કનું પલડું હલકું, અને સેરોટોનિનની બ્રેક તો જાણે ફેલ જ થઈ ગઈ હોય છે. અને આ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો મુદ્દો છે. એને બરાબર સમજજો. હતાશા એ કોઈની નબળાઈ નથી. એ કોઈના ચારિત્ર્યની ખામી નથી. કોઈ જાણી જોઈને ઉદાસ રહેવાનું પસંદ નથી કરતું. આ તો ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવી જ એક મેડિકલ બીમારી છે. બસ ફરક એટલો છે કે આ બીમારી શરીરમાં નહીં પણ મગજની સર્કિટમાં થાય છે. તો બસ આ 3 નામ યાદ રાખી લો. આ 3 જ આખી રમતના મુખ્ય ખેલાડી છે. 1 ઓવરએક્ટિવ એમિગડાલા, 2 અંડરએક્ટિવ કે શાંત પડી ગયેલું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, અને 3 અસંતુલિત સેરોટોનિન સિસ્ટમ. બસ આ 3 જ. અને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગુ છું. જરા વિચારો, જો આપણે બધા એ સ્વીકારી લઈએ કે હતાશા એ મગજની બીમારી છે, કોઈની નબળાઈ નથી, તો શું આપણો આખી બીમારીને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ નહીં જાય? શું આપણે એની સાથે જોડાયેલા કલંકને, એ શરમના ભાવને દૂર નહીં કરી શકીએ? શું આપણે મીરા જેવા લાખો લોકોને વધુ સહાનુભૂતિ અને સમજણથી નહીં જોઈ શકીએ? આ એક નાનકડી વૈજ્ઞાનિક સમજ ખરેખર આપણા સમાજમાં એક મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે. આના પર જરૂર વિચારજો.